નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ચેનલ પર। આજે આપને આ વિડીયોમાં જાણીશું સૂર્યાસ્ત પછી ભૂલથી પણ પાડોશીઓને આ વસ્તુ ન આપતા, નહીતર બરબાદ થઈ જશો। જો મિત્રો તમે અમારી આ YouTube ચેનલ પર નવા હોય તો અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવી આવનાર સ્ટોરી તમારા સુધી પહોંચી શકે। ચાલો હવે આપણે સ્ટોરીની શરૂઆત કરીએ। આપણો દેશ અલગ અલગ ધર્મોમાં વહેંચાયેલો છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી વગેરે। ભલે આ ધર્મોના નામ અલગ અલગ હોય, પરંતુ શું તમે જાણો છો કે આ ધર્મોમાં એક વસ્તુ સમાન છે, જે દાન કરવું છે? તેના નામથી જ અલગ। દરેક ધર્મમાં જરૂરિયાતમંદોને દાન આપવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે। તમને જણાવી દઈએ કે શીખ ધર્મમાં દાન દશમના રૂપમાં આપવામાં આવે છે, જ્યારે મુસ્લિમ ધર્મમાં જકાત આપવાનો અર્થ થાય છે દાન આપવું। ધાર્મિક માન્યતાઓ અનુસાર દાન કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ છે જે જો ખોટા સમયે દાન કરવામાં આવે તો તેની અસર પણ ખોટી પડે છે? એટલું જ નહીં, પરંતુ કહેવાય છે કે જો તમે સૂર્યાસ્ત સમયે દાન કરો છો તો તમારી આર્થિક સ્થિતિ પણ નબળી રહે છે। તેથી જો તમે પણ તમારા ઘરની તંદુરસ્તી જાળવવા માંગો છો તો તમારા માટે આ વસ્તુઓ વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। ચાલો જાણીએ કઈ છે તે વસ્તુઓ। આ ચીજનું દાન કરવાનું ટાળો। વાસ્તુશાસ્ત્ર અનુસાર સાંજના સમયે ડુંગળી લસણ આપવાનું ટાળવું જોઈએ। એવું કહેવાય છે કે તેઓ કેતુ ગ્રહ સાથે સંબંધિત છે, જેને ઉચ્ચ દળોનો સ્વામી કહેવામાં આવે છે। આ સાથે આ સંબંધો મેલીવિદ્યા સાથે પણ સંબંધિત છે। તેથી જ્યોતિષમાં સાંજના સમયે ડુંગળી લસણનું દાન કરવું શુભ શુકન માનવામાં આવતું નથી। આ સમયે કોઈને પૈસા ન આપો। ઘણીવાર તમારામાંથી ઘણા લોકોએ જોયું હશે કે સાંજે લોકો ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો રાખે છે। વાસ્તવમાં તેની પાછળ આ માન્યતા જોડાયેલી છે કે આ સમયે ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે। તેથી આવી સ્થિતિમાં કોઈને પૈસા ન આપવા જોઈએ। એવું કહેવામાં આવે છે કે આવી વ્યક્તિ પોતે જ દેવી લક્ષ્મીને પોતાના ઘરથી દૂર મોકલી દે છે। આ દાનથી ગુરુ નિર્બળ બને છે। એવું માનવામાં આવે છે કે જે લોકોનો ગુરુ બળવાન અને શુભ હોય તેમણે ગુરુવારે ખાસ કરીને સાંજે કોઈને પણ હળદર ન ચઢાવવી જોઈએ। જો આમ કરવામાં આવે તો તેના કારણે ગુરુ ગ્રહ નબળો પડી જાય છે અને ધન અને કીર્તિમાં ઘટાડો થાય છે। આ વસ્તુનું દાન ભારે પડે છે। વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દૂધનો સંબંધ લક્ષ્મી અને વિષ્ણુ સાથે છે। આ જ કારણ છે કે સાંજે કોઈને દૂધ આપવું સારું નથી માનવામાં આવતું। કહેવાય છે કે આના કારણે ઘરની સમૃદ્ધિ જતી રહે છે અને ઘરની સુખ શાંતિનો નાશ થાય છે। દહીં આપવાથી પૈસાની અછત થાય છે। કહેવાય છે કે દહીંનો સંબંધ શુક્ર સાથે છે। શુક્રને સુખ અને સંપત્તિનો કારક માનવામાં આવે છે। એટલા માટે કહેવાય છે કે સૂર્યાસ્ત સમયે દહીં ન આપવું જોઈએ, તેનાથી સુખ અને સંપત્તિમાં ઘટાડો થાય છે। તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ જરૂર લખો। પછી મળીશું મિત્રો એક નવી વિડીયો સાથે।